तो वेलकम दोस्तों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। तो दोस्तों 10 जुलाईए ममता सोनीનું નવું મૂવી આવી રહ્યું છે। મૂવીનું નામ છે સાતિર। તો દોસ્તો એનું ટ્રેલર યુટ્યુબ પર આવી ગયું છે, તો તમે યુટ્યુબ પર જઈને જોઈ શકો છો। અને દોસ્તો બીજી અપડેટ એ છે કે ખેડૂત આંદોલનમાં હકાભા અને નિલેશ એરવડિયા વચ્ચે જે વિવાદ થયો હતો એનું સમાધાન પણ થઈ ગયું હતું, પરંતુ દોસ્તો આ વિવાદ હજુ પાછો ચાલુ થયો છે। અને કેમ પાછો વિવાદ થયો જોવો આગળના વિડીયોમાં। ભારતીય જનતા પાર્ટી કોઈ ડાયરેક્ટ એટેક કરતી જ નથી, એના ફોલ્ડરિયા દ્વારા જ એના એટેક કરાવરાવે છે। કોઈને કોઈ રિચાર્જ કરી અને એના કોઈ પણ મળતિયા દ્વારા જ તમામ કાર્યક્રમો કરે। મારો ટાર્ગેટ હકાબા ઉપર ના, મારો ટાર્ગેટ હકાબા નથી। મને ધમકી દેવા બીજા લોકો આવ્યા છે, મને લાલચ દેવા બીજા લોકો આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક એના મળતિયા દ્વારા આંદોલનને ડેમેજ કરવાના છેલ્લા 8 દિવસથી પ્રયાસ થઈ રહ્યા છે। પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખેડૂતોનો હજારો નહીં લાખોની જનમેદનીનો પ્રવાહ સ્વૈચ્છિક 100 ખર્ચે આવી રહ્યો છે। અને 100 ખર્ચે ટૂંક સમયમાં ખેડૂત પંચાયત અમે બોલાવી રહ્યા છીએ, અને એવી પંચાયત બોલાવી રહ્યા છીએ કે ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર નરેન્દ્ર મોદીની કોઈ દિવસ સભા ન થઈ હોય, ન ભૂતો ન ભવિષ્ય એવડી ખેડૂત પંચાયત ગુજરાતની અંદર નજીકમાં, જેતપરની નજીકમાં બોલાવી રહ્યા છીએ। બોલો જય જવાન, જય જવાન। અચાનક આ લોકોએ એક મેસેજ વહેતો કર્યો હતો, પણ ના પાડ્યા પછી કે હકાબા કદાચ સરકાર મોકલેલા માણસ છે। હવે ભાઈ તમે બોલાવે હું આવ્યો છું, હું સામેથી આવ્યો હોત ને સીધો જ કે મારે આવવું છે, તમે મને ફોન કર્યો, ડાયરામાં આવો અને સમર્થન આપ્યું, તમે રાજી હતા, તાલી ઉપાડી, હવે તમે મને ફસાવો છો એ તો ન ચાલે।